જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું કાજલનું ભાણી તન્વી બ્યુટી કેરમાં તમારું બધાનું સ્વાગત કરું છું. વાગી ગયા છે 10:30 અને આપણે કામ કમ્પ્લીટ કરીને રસોઈ બનાવી અને બાકી છીએ પાર્લર પર હજી આજનો દિવસ આપણે હાલીને જવાનું છે, કારણ કે હજી કેવલની ગાડી આવી નથી. કેવલની ગાડી હવે લગભગ આજે મુહૂર્ત થાય તો આજે આવે તો આવે. તો ચાલો મળીએ, પણ પાર્લર પર કોણ આવે ને કોણ નહીં જોઈએ. હવે ચાલો ચાલતા ચાલતા મોસ્ટલી પાર્લરે પહોંચવા આવી છું. અચ્છા, મારા પાર્લરનો રસ્તો. ચાલો, હું આવી ગઈ છું પાર્લર પર અને કચરા અને પોતા હજી કમ્પ્લીટ કરી રહી. ત્યાં દીદી આવી ગયા છે એના આઈબ્રો કરાવવા, તો આપણે એના આઈબ્રો કરી નાખીએ. હજી જો સુકાણું નથી તો એમનું કામ કમ્પ્લીટ કરીને પછી બીજા કસ્ટમરની સાથે મુલાકાત કરીએ. ચલો બાય બાય. જો અમારા પાર્લરમાં નાનું નાનું બાવ આવ્યું છે, જો ગોલ મટોલિયું. હાય દીકો, ઓ દીકો દીકો દીકડું દીકલો છે. આ દાંત નથી આવતા? ઓય હા જાણવું પડે ને. રોજ રોજ તો કઈ તાર મમ્મી આઈબ્રો કરાવવા ન આવે, નકર તો ખબર પડે કે આ કોક જાણીતું છે એમ. તો આપણે એને મમ્મીનો કરવાનો છે આઈબ્રો. આ ડેન બાબુનું લઈને આવ્યું છે, નાના નાના બાબુની લઈને. દીકડું કેટલા વર્ષ થયો? 7 મહિનાનો. ઠીક. ઓય ઓય ઢીંગલો. હા હવે આવ્યા, ધીમે ધીમે આવ્યા. તમારામાં કાન વિંધી નાખે કા તરત જ? હે, એને થોડોક આમ બેસાડી દો એટલે ઓલા બેન ધ્યાન રાખે. ત્યાં મારા પગ આડા હોય ને એટલે. ચાલો, આપણે એને મમ્મીનો કરવાનો છે આઈબ્રો, તો આપણે એને આઈબ્રો કરી નાખીએ અને પછી મળીએ બીજા કસ્ટમરની સાથે. પડી જાય છે સોફા પર બેઠી ધ્યાન રાખજો. બેલેન્સ થઈ જાય, નાનો છે ને હજી એટલે ઘડીક ધ્યાન રાખજો. આઈબ્રો રોયો નહીં હોત તોય. તો ચાલો, અહીંયા અમારા ફ્રેન્ડ આવી ગયા છે. નથી ઉતારવો? અરે મસ્ત લાગસ. ચાલો તો એને કઈક ટ્રીટમેન્ટ કરવાની, આઈબ્રો કરવાની. શું કરવાનું? આઈબ્રો કરવાના છે, હેર સેટ કરવાનું, ડ્રાયર. સારું, ચાલો મળીએ હવે બીજા કસ્ટમરની સાથે. વાગી ગયા છે અત્યારે 12. ફાઇનલી આ દીદીને મસ્ત મજાની રેડી કરી દીધી, કપડા એમાં બદલાઈ દીધા છે. જેને ચેન્જ કરવાનું. આ ઊભી રે 5 મિનિટ. ઊભી રે, હું બતાવું ને. જો મસ્ત મજાનું બ્લો ડ્રાય કરી દીધું, સરસ મજાનું જરાક અમથું ટચઅપ કરી દીધું છે. અને એને અહીંથી જવાનું છે બારે, અને સ્ક્રબ કર્યું અને એનું વેક્સ કર્યું, આઈબ્રો કર્યો, બધું કમ્પ્લીટ કરીને હવે અહીંથી જ જવાની બારે, ઘરે જવાની નથી. તો આપણે એનું કામ કમ્પ્લીટ કર્યું. વાગી ગયા છે અત્યારે 1 અને હવે આપણે જઈશું ઘરે, કારણ કે પેટનો ખાડો એ પૂરવો પડે ને. ચાલો મળીએ પછી ઘરે. હવે ચાલો, આપણે દીદીનું કામ કમ્પ્લીટ કરી અને અહીંયા અમારે મિહિર અને કેવલ ભાઈ આવી ગયા છે તેના માટે. તમે જોઈ શકો છો. જો હું તો અહીંયા ઘરે આવી ગયો. પછી ઘરે વાગી ગયા છે 1:10 થઈ ગઈ છે અને હવે પછી પાર્લરે પાછા આવશું, ઘરે જઈને જમશું. કારણ શું તારા પપ્પા ક્યારે આવે દીકુ? સારું, ચલો મળીએ ઘરે. ચાલો મિત્રો, વાગી ગયા છે 2:10 થઈ ગઈ છે અને અમે જો અહીંયા રોટલી, પછી એક ભીંડાનું શાક છે, એક દૂધીનું શાક છે, કેળા સુધારેલા છે, ભોંગળા છે, છાશ છે, અથાણું છે. તો ચાલો તમે બધા જમવા અને અમે જમી લઈએ અને ફોન ચાર્જિંગમાં મૂકી દઉં, કારણ કે અત્યારે તમને બધાને સરપ્રાઈઝ આપવાનું છે. એટલે હમણાં રાજુ આવે એટલે બાય બાય. ચાલો મિત્રો, વાગી ગયા છે અત્યારે 3 અને અમે જઈએ છીએ મા દીકરો ત્રણેય દુકાને. બાબા જવાના.
પછી કહેવાના અમે ચારે મળી બાબા જવાના, તમને બોલાવાના, પેંડા ખવડાવવાના. છી 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 છી. ચાલો હાલો ચાલો મિત્રો, તો છે ને આ સરપ્રાઈઝ છે, પણ પછી તમને લાસ્ટમાં છેલ્લે કહીશ, તો તમે વિડીયોમાં વહીના રહેજો, જાતા નહીં. બાય બાય. ડાગલી લાગે. ચાલો તો અમે આવી ગયા છીએ અત્યારે ઓફિસે. વાગી ગયા છે 3:30 અને અમારે જો નાની અમથી ઘડિયાળ છે. હા નાની અમથી, મને આ નાની અમથી ઘડિયાળ બહુ ગમે. તો અહીંયા રાજુ કામ કરતા હતા અને એના હાટું લેવા ટિફિન, તો એ બેસે છે જમવા માટે. અને ચાલો તમે વિડીયોમાં બન્યા રહેજો, બીજી એક સરપ્રાઈઝ આપવાની છે મોટી બધી. બાય. ચાલો મિત્રો, અમે આવ્યા છીએ કેવલની ગાડી લેવા. સાઈડમાં રહેતો જો એને લેવાની છે એક્ટિવા, તો એને ફાઇનલ કરી છે. ચાર્જિંગ પોઈન્ટ નથી. તો આ છે એનો કંઈક ફાઇનલ લુક. તો અમીરભાઈ બેસી ગયા છે. એ શેનું છે કેવું? બહુ મસ્ત છે કેવું? પેંડા એ નહીં હટાવવાની ભલે ને, ખરાબ ખરાબ થઈ જશે. એની માથે ટેમ્પર્ડ ગ્લાસ નખાવા શો અહીંયા કોની વાળી? લેવા દે. કોની ગાડીને ટેમ્પર્ડ લગાવી હોય ને ધોવાઈને તો આવવા દે હજી. અહીં તો જોઈને આવશે પછી. તો ફાઇનલી અમે કેવલભાઈની એક્ટિવા લઈ લીધી છે અને અત્યારે સર્વિસમાં નીચે ગઈ છે, બધું એસેસરીઝ લગાવવા. અને અમારે અહીંયા કાગળિયા બાગળિયા બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. ચાલો ચાલો, આ છે અમારે કેવલની મસ્ત મજાની ગાડી એક્ટિવા. આવા દે હાલ. ચાલો, અમારે કેવલભાઈ માટે લીધી છે મસ્ત મજાની એક્ટિવા. સાઈડમાં રાખ દે આમ. અને અમારે મિહિરભાઈ મુહૂર્ત કર્યું. હવે જાય છીએ માતાજીએ દર્શન કરવા. ચલો ચલો ફાઇનલી આવ્યા છે માસમાં. અને મારે આમાં બેટરી છે લો, તો આમાં ગાડીની પૂજા કરાવવાની છે. ગાડીની પૂજા કરાવીને પછી જાશું ઘરે. ચાલો, અત્યારે અમારે ગાડીની પૂજા થાય છે. ચાલો, તો અમે પૂજા કરીને દર્શન કરીને સરસ મજાના બેસી ગયા છીએ. અને મસ્ત મજાનો નજારો આવે, પવન આવે છે, સાથે સાથે તડકોય આવે છે. તો અમે માસમાં તો આવીએ જ તેને દર્શન કરવા. પહેલાં માસમાં આવીએ, માતાજીની કૃપા હોય ને ત્યારે બધું થાય, બાકી કાંઈ થાય નહીં. જો પાછળ મહેંદીમાં ફોટો છે તો બધા કોમેન્ટમાં જય મહેંદીમાં લખજો. ચાલો મિત્રો, પાર્લરે તો કંઈ ગયા નથી, કારણ કે અમે ગયા હતા ગાડી લેવા કેવલભાઈની. એટલે 7:30 પોણા 8 આવ્યો, પણ બેટરી હતી નહીં, એટલે કંઈ ચાર્જ બાર્જ થયું નહોતું, એટલે વિડીયો નહોતો ઉતાર્યો.
હવે બનાવવાની છે રસોઈ. તો છોકરા એમ કહેશે કે બહાર જમવા જવું છે અને રાજુને કંઈ ખાવાનું છે નહીં, તેના માટે બનાવું છું ખીચડી. કાલે ખીચડી બનાવી હતી ને આજે ખીચડી બનાવવાની છે. ચાલો ચાલો મિત્રો, તો અત્યારે અમે મા દીકરો ત્રણે બહાર પાર્ટી કરી મસ્ત મજાની ભોસાની, અને રાજુને દવા ચાલુ છે એટલે એને કંઈ બહારનું ખાવાનું હોતું નહીં એટલે એના માટે બનાવી હતી ખીચડી. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. મળીએ આપણે કાલે મારા નવા બ્લોગમાં. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય માતાજી બધાને.